સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે આ ચોરીના મુદ્દે રાજકારણ નહીં થવું જોઈએ। સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામ મંદિરની દાન ચોરીના મુદ્દાની સુનાવણી ચાલી રહી છે અને એમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે આ ચોરીના મુદ્દે રાજકારણ નહીં થવું જોઈએ। તો એ સિવાય સુપ્રીમ કોર્ટે બીજું શું કીધું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીનો જે મુદ્દો સામે આવ્યો અને એ આખા દેશની અંદર ચર્ચાનો વિષય બન્યો અને એની અંદર રાજકારણ પર ગરમાયું। હવે સુપ્રીમ કોર્ટની અંદર ઘણા બધા લોકોએ અરજી કરી છે અને કેટલાક અરજદારો વતી વકીલ કામતે સુપ્રીમ કોર્ટની અંદર સુનાવણી દરમિયાન એવી દલીલ કરી કે દાનનો હિસાબ નહીં રાખવા પર એમણે ધ્યાન દોર્યું અને વેબસાઇટ જાહેર કરવા માટે એમણે કીધું કે જે ભક્તો દાન આપે એમની રસીદ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવે। જો કે સુપ્રીમ કોર્ટે આ વાત સ્વીકારી નથી અને સુપ્રીમ કોર્ટે એવું કીધું કે દાન આપવામાં આવ્યું અંગે ખોટા દાવાઓ પણ થઈ શકે। જો કે સુપ્રીમ કોર્ટે એ વાતનો સ્વીકાર કર્યો કે અયોધ્યા રામ મંદિરમાં રેકોર્ડ તો કોઈ પણ પ્રકારે જળવાવો જ જોઈએ। આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે એવું પણ કીધું કે સીસીટીવી ફૂટેજ પણ જાળવી રાખવા જોઈએ અયોધ્યા રામ મંદિરની અંદર। અન્ય એક વકીલ છે એમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી છે અને એમાં એવું કીધું છે કે જે એફઆઈઆર કરવામાં આવી છે એ પોર્ટલ ઉપર રજૂ કરવામાં આવે। આ બાબતે પણ સુપ્રીમ કોર્ટે કોઈ જ આદેશ આપ્યો નથી। એક અરજી નરેન્દ્ર ગોસ્વામી નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી છે અને એમણે સીબીઆઈ તપાસની માંગ કરી છે અને કેગ દ્વારા તપાસ કરવામાં આવે એવી એમણે માંગ કરી છે। અને અન્ય એક અરજી છે એ અજય કુમાર રાય અને દિનેશ કુમાર યાદવની છે, એમણે પણ સીબીઆઈ તપાસ અને એવી બધી માંગ કરી છે। અન્ય અરજી આરજેડીના સાંસદ સુધાકર સિંહની છે, એમણે ફોરેન્સિક ઓડિટની માંગણી કરેલી છે। અન્ય એક અરજી હિન્દુ ધર્મ પરિષદની છે જેમાં ઉચ્ચ સ્તરીય તપાસની વાત કરી છે અને તાજેતરની અંદર નિર્મો અખાડાએ પણ એક અરજી કરેલી અને એવી માંગ કરી હતી કે રામ મંદિરમાં પૂરતી જવાબદારીનો અભાવ છે। હવે સુપ્રીમ કોર્ટની અંદર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત અને અન્ય જોય માલ્યા બાગચી અને ન્યાયાધીશ વી મોહનની બેન્ચે સુનાવણી કરી અને એવું કીધું કે આ જે મુદ્દો છે દાન ચોરીનો એના માટે રાજકારણ નહીં થવું જોઈએ અને આ એક આરોપ છે, એ ગુનો છે અને એની ચર્ચા થવી જોઈએ। કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ દલીલ કરી જ્યારે સુપ્રીમ કોર્ટે આ પહેલાં નોટિસ આપી હતી જે સીટનો રિપોર્ટ છે એ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવે। તો આ બાબતે તુષાર મહેતાએ કીધું કે આ જે આક્ષેપો થઈ રહ્યા છે એની તપાસ ચાલી રહી છે અને રાજ્ય પોલીસ દ્વારા તે હાથ ધરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં 8ની ધરપકડ થઈ છે અને તપાસ ચાલુ હોવાથી હું વધારે વિગત જાહેર કરી શકું તેમ નથી। સુપ્રીમ કોર્ટે તુષાર મહેતાને એવું કીધું છે કે શું નવી સીટ બની શકે એના ઉપર પણ વિચાર થવો જોઈએ। સુપ્રીમ કોર્ટની અંદર આ બધી જે સુનાવણી ચાલી અને હવે 27 જુલાઈએ ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે મળતા રહેશું। આભાર।